નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છે પ્રેક્ટિસ વર્ક સોલ્યુશન, એ પણ પાર્ટ 6, બરાબર. ત્રિકોણ સ્વાધ્યાય 6.1 આખું સંપૂર્ણ 3 દાખલા છે. તે 3 દાખલા આ જ વિડીયોમાં આપણે પૂર્ણ કરવાના છે. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોજો અને જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 1 થી 5 ચેપ્ટરનું સોલ્યુશન ઓલરેડી આપણી ચેનલ પર મુકાઈ ગયું છે. ચેપ્ટર નંબર 6 સ્વાધ્યાય 6.1નો 1 થી 3 ક્વેશ્ચન આ જ વિડીયોમાં આપણે પૂર્ણ કરવાના છે. સ્વાધ્યાય 6.1ને આ જ વિડીયોમાં આપણે સંપૂર્ણ જોઈ લેવાના છીએ, બરાબર. તો ચાલો મિત્રો, આપણે વિડીયોને સૌ શાંતિપૂર્વક અને સાથે નિહાળીએ. તો મિત્રો, હવે ક્વેશ્ચન નંબર 1 જોઈએ સ્વાધ્યાય 6.1નો, બરાબર. અહીંયા આપેલ છે ક્વેશ્ચન નંબર 1 છે કે હંમેશા સમરૂપ હોય તેવી આકૃતિઓના 3 નામ ઉદાહરણ લખો, બરાબર. તો અહીંયા હંમેશા સમરૂપ હોય, આપણે આની થિયરીમાં પણ જોયું હતું. તો આમાં આવશે 2 વર્તુળો, 2 વર્તુળ, પછી 2 ચોરસ, ત્યાર પછી 2 સમબાજુ ત્રિકોણ, બરાબર. આટલું ખબર પડી ગઈ. એના પછી બીજું છે કે હંમેશા સમરૂપ ન હોય તેવી આકૃતિઓના નામ લખવું. 3 આકૃતિના ઉદાહરણ આપવાના છે. તો અહીંયા આવશે લંબચોરસ, કાટકોણ ત્રિકોણ આવે, બરાબર મિત્રો. 2 કાટકોણ ત્રિકોણ, લંબચોરસ, પછી શું આવશે? સમબાજુ ચતુષ્કોણ, પછી શું આવશે? સમાંતર બાજુ ત્રિકોણ, ના, સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર મિત્રો. આ જોઈ. હવે અહીંયા એક લાસ્ટ ક્વેશ્ચન છે તમારે, બરાબર. એકદમ સહેલો છે. અહીંયા બરાબર, અહીંયા આપણે પેલા નિયમો જોયા હતા કે સમાંતર જો સમરૂપ ચતુષ્કોણ હોય તો એના કેટલા નિયમો હતા? 2 નિયમો હતા. પહેલો એક હતું કે તેના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અનુરૂપ ખૂણાઓ સમાન હોય. અને બીજું હતું, અહીંયા જો ખૂણા કમ્પ્લીટ છે, બરાબર, ખૂણા કમ્પ્લીટ છે. અને બીજો નિયમ હતો કે તેમની બધી જ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. એટલે કે અહીંયા 3/3 એટલે કે આ 1/1, આ 3 હોય ને અહીંયા 6 હોય તો 1/2, અહીંયા 4 હોય ને અહીંયા 4 હોય એટલે 4/4 એટલે 1/1, અહીંયા 3 હોય, અહીંયા 3 હોય એટલે 1/1, અહીંયા 4 હોય, અહીંયા 8 હોય એટલે 1/2, બરાબર. આને સમરૂપ કહેવાય નહીં. ચારે બાજુનો ગુણોત્તર સરખો હોય એટલે અહીંયા પણ 3 હોય, અહીંયા એટલે ચારે બાજુ 3 સેન્ટીમીટરની હોય અથવા ચારે બાજુ 5 સેન્ટીમીટરની હોય. એમ આમાં પણ અહીંયા 4 છે તો અહીંયા પણ 4, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3, અહીંયા પણ 3. અથવા એમનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. અહીંયા આ બંનેનો ગુણોત્તર 1/2 આવે, આ બંનેનો ગુણોત્તર 1/2 આવવો જોઈએ, આ બંનેનો ગુણોત્તર 1/2 આવવો જોઈએ અને આ બંનેનો ગુણોત્તર 1/2 આવવો જોઈએ. એમ 1/2 તો નહીં, પરંતુ ગમે તે આવી શકે, બરાબર. ગુણોત્તર સમાન હોવો જોઈએ, બરાબર. તો તે સમરૂપ કહેવાય. તો મિત્રો, અહીંયા જો આ ખૂણાઓ તો કમ્પ્લીટ છે, પરંતુ એ ગુણોત્તર કમ્પ્લીટ નથી. આ ચોરસ છે, આ લંબચોરસ છે, બરાબર. એટલે શક્ય નથી. તો અહીં લખી શકાય કે આપેલ ચતુષ્કોણ સમરૂપ નથી, બરાબર. આ સાથે તમારે અહીંયા સ્વાધ્યાય 6.1 પૂરું થાય છે, બરાબર. એકદમ સહેલું અને નાનું હતું. તો આ પરથી આપણે સ્વાધ્યાય 6.2 આગલા બીજા વિડીયોમાં જોઈશું. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોતા